વેલકમ બેક ટુ વૈષ્ણવ વંડરલેન્ડ અને અટાણ વાગી રહ્યા છે 3 અને હું તૈયાર થઈ ગઈ છું કારણ કે 3 વાગે ક્યાં જવાનું હોય સવારમાં તમે કંઈક જઈ રહ્યા છે તો આગળ વ્લોગમાં બન્યા રહો. અને અહીંયા જો હે મેં ન્યૂ ક્રોક્સ લીધા હતા. ક્રોક જ કહેવાય ને, આઈ ડોન્ટ નો શું કહેવાય એને. એ 1 વર્ષ થઈ ગયું લઈને મેં અંદર રાખ્યું હતું. એ મને આદત છે કે બધી લઈ લેવાનું પછી કંઈ ટાણે પહેરવાનું નહીં. પછી 1 વર્ષ પછી મેં કાઢ્યું, જોયું કેવી ડાય. અને અટાણે અમે રેલવે સ્ટેશન પૂગી ગયા છે. જો હું તમને દેખાઈ રહી છું, પણ મારો કેમેરો એટલો ખરાબ છે ને કે કંઈ ઉતારતું જ નથી. વેરાવળ અમે રેલવે સ્ટેશનમાં પૂગી ગયા છે અને ઠંડી તો ભાઈ એટલી હતી ને કે વાત પૂછોમાં. અને અહીં હું તમને ચંદ્રમાં દેખાડતી હતી કારણ કે પૂનમ હતી એટલે હું તમને દેખાડતી હતી, તો પણ એ દેખાણું નહીં. જોયું છે ને. તો અમે જો ટ્રેનમાં હવે અમે બેસી ગયા છે અને ટ્રેનમાં બેસીને જ અમે કોફી પીધી. થોડીક વાર રહીને પછી અમે કોફી પીધી અને પછી અમે બ્રેકફાસ્ટ કર્યો વડા અને આ હું હતું મને નામ ભૂલાઈ ગયું મને પરિપૂર્ણ. અને પછી આ હું તમને કંઈક દેખાડતી હતી. હું હતું આ નદી હતી. હા નદી હતી. હા નદી હું તમને દેખાડતી હતી. તો ખબર નહીં હું અટાણે વોઇસ ઓવર કરી છું, બધી ભૂલાઈ ગઈ. અને અટાણે અમે કેરલા જઈ રહ્યા છે તો એ વ્લોગ આ તમને જોઈ રહ્યા. અમે અટાણ પૂગી ગયા છે પણ વ્લોગ પાછળથી પડે છે. અને હું આ થાકી ગઈ હતી એટલી, મતલબ બેસીને કંટાળો આવતો હતો એટલે થાકી ગયા હતા. અને આ જો 6 વાગે જો કેવું મસ્ત નજારો હતો. આઈ થિંક અમે ક્યાં પૂગ્યા હતા? સુરત સાઈડ તો પૂગી જ ગયા હતા. હા વડોદરા સાઈડનું છે. આ જો અમારા ભાઈને બધી ખબર હોય. અને પછી અમે લીધું હતું, મુંબઈ આવ્યા હોય ને વડાપાઉં ન લે એવું તો બને જ નહીં. તો પછી અમે ખાધા વડાપાઉં ખાઈને પછી અમે સવારનો સમય છે આ, અને સવારમાં જો કેટલું વાતાવરણ ઠંડુ અને રમણીયમય હતું. અને જો પાછો વોઇસ ઓવરમાં ઘણાય અવાજ આવે છે તો ઇગ્નોર કરજો કારણ કે અમે ખબર નહીં. હવે ચલો આ જો મેં સવારનો વ્યૂ હતો ને હું તમને દેખાડતી હતી. કાલે એક નવા વિડીયો સાથે ફરી મળશે. ત્યાં આગળ ટાટા બાય બાય.